ભરૂચ તાલુકાના તંકારિયા ગામે અંજુમને નુસરતુલ મુસ્લિમીન કે જે સન 1984 થી કાર્યરત છે। આ સંસ્થા દ્વારા અંજુમન હોસ્પિટલ ચલાવવામાં આવે છે કે જે દરેક લોકો માટે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર નજીવી ફી લઈ આરોગ્યલક્ષી સારવાર કરે છે। આ ટ્રસ્ટે તંકારિયા તથા આજુબાજુના 22 ગામોના આરોગ્યને લઈને એક મોટી ભવ્ય હોસ્પિટલ બનાવવાનું બિંદુ ઝડપ્યું છે। આ નવી હોસ્પિટલનું સ્ટ્રક્ચર તો બની ગયું છે, પરંતુ હજી લોકો દ્વારા હોસ્પિટલ ઝડપથી બને અને દર્દીઓ સામાન્ય ફીમાં સારી સારવાર લઈ શકે તે માટે અંજુમનના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિપૂર્ણ કરવા માટે ગામ પર ગામથી NRI ભાઈઓને તથા લોકોને બોલાવી આ સંસ્થાનો ઉદ્દેશ સમજાવવા માટે તથા સલાહ મશવરા માટે એક મીટિંગનું આયોજન તંકારિયા ગામના NAR દાનવીર હાજી આદમભાઈ લાલીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ મૌલાના લુકમાન ભૂતાએ પધારેલ મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ યુકેથી પધારેલા ઇમ્તિયાઝભાઈ તંકારવીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં હજારજનોના સમાજના ઉત્થાનની વિસ્તૃત સમજ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સેવાનો મતલબ ફક્ત દાન નથી, પરંતુ તમારો સમય, કામગીરી, મદદગારી અને સારા કાર્યોની પ્રશંસા પણ એક દાન છે। તેમણે આહ્વાન કર્યું હતું કે સમાજે સમયની મુખ્યધારા સાથે જોડાવવું પડશે। તેમણે અંજુમનના કાર્યોની ભરભર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સંસ્થાને પગભર થવા સમાજે દરેક રીતે પ્રયાસો કરવા પડશે। ત્યારબાદ ડોક્ટર જુબેર ચટ્ટી દ્વારા સંસ્થાના આગામી કાર્યોને સવિસ્તર માહિતી પ્રદાન કરી હતી। બાદમાં સંસ્થાના આગળ અને પાછળ કાર્યોનો મોટી ડિજિટલ સ્ક્રીન પર સવિસ્તર ચિત્ર રજૂ કર્યા હતા। અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ હાજી આદમભાઈ લાલીએ અંગ્રેજીમાં સંસ્થા વિશે માહિતી ચિત્ર રજૂ કરી જણાવ્યું હતું કે ઇન્સાનિયત સેવા કરવી એ પણ અલ્લાહની ઇબાદતનો ભાગ છે, તે વાત પર જોર આપ્યું હતું। બાદમાં હજારજનોના મશવરાની હિમાયત કાર્યક્રમમાં સંચાલક યુકેથી પધારેલા ઇકબાલભાઈ ધોરીવાલાએ કરતા તંકારિયા ગામના સામાજિક અગ્રણીએ તેમના ટૂંકા મંતવ્ય જણાવ્યું હતું કે 1984 થી કાર્યરત આ અંજુમનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હવે પરિપૂર્ણ કરવા અપીલ કરી હતી। બાદમાં નસીરભાઈ ચટ્ટીએ અંજુમનની પ્રશંસા કરી હેલ્થ કેરમાં આ હોસ્પિટલ, મેડિકલ, ટુરિઝમ અને એવી આશા વ્યક્ત કરી હતી। અંતમાં કાર્યક્રમના સંચાલક ઇકબાલ ધોરીવાલાએ તેમના જોશીલા અંદાજમાં લોકોને આ હોસ્પિટલને ખૂબ ડોનેશન કરી આ હોસ્પિટલ જલ્દીથી જલ્દી કાર્યરત થાય તેવી અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જે પ્રમાણે તંકારિયા હાઈસ્કૂલ નવી બનાવવા માટે મદદરૂપ થયા તેવી જ રીતે આ હોસ્પિટલને પણ મદદરૂપ થશો તેવી અપીલ કરી જણાવ્યું હતું। આ સંસ્થાના સફીરો દરેક દેશમાં ડોનેશન માટે ફરશે તો તેમને જરૂર આ માનવતાના કાર્યમાં મદદરૂપ થશો। Project at the hospital has now been slowed down in its progress for quite a few months. We as a group of NRIs have got together and realized that this project has to continue. Hence, we realize also that the people who get sick and illness cannot wait for a hospital. We need urgent treatment. એટલે લીધે કે આપણે વિચાર કર્યો ને ભેગા થયા ને આ મીટિંગ બી કરી that we can now gather some resources, એટલે કઈ રકમનું financial aid આવી જાય તો આ પ્રોજેક્ટ જલ્દી પૂરું થઈ જાય ઇન્શાલ્લાહ। and it is our mission now to have this completed, એટલે કે આ હોસ્પિટલ હવે જેમ જલ્દી થાય તેમ અમે કોશિશ કરે કે એક કે બે વર્ષમાં અમે આ કામ પૂરું કરે। આજે ટંકારિયા ખાતે જે અંજુમન હોસ્પિટલનું નવી બિલ્ડિંગનું બાંધકામ થઈ રહેલું છે એને ફરીથી એક્ટિવ કરવા આપણા હાજી આદમ સાહેબ લાલી એમને બીડું ઝડપ્યું છે, તો એમની આગેવાનીમાં અમે બધા NRI અને ગામના લોકો અને આજુબાજુના લોકો આના માટે હવે ચળવળ શરૂ કરીશું અને દેશ પરદેશમાં એના માટે ચંદો અને ફંડરેઝિંગ કરીને આ બિલ્ડિંગ જેટલી વહેલી એક્ટિવ થાય અને આજુબાજુના લોકોને એની સેવા મળે એની પૂરી કોશિશ કરીશું।